જામનગરમાં મેયર મોનિકા વ્યાસની ઉપસ્થિતિમાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો। આ તકે મેયર મોનિકા વ્યાસે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। નમો સ્વચ્છતા અભિયાન દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થશે, જે દર્દીઓ તેમજ તેમના સ્વજનો માટે અત્યંત લાભદાયી સાબિત થશે। સ્વચ્છ હોસ્પિટલ એ ગુણવત્તાસભર આરોગ્ય સેવાનો પાયો છે। તો ધારાસભ્ય મેઘજી ચાવડાએ જણાવ્યું હતું કે અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું મર્યાદિત ન બનાવતા સ્વચ્છતાને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ। કરવાની છે એની અંદર જે કચરો બીજું કંઈ હોય તો એનું પણ નિકાલ કરવાનો છે અને આજે સ્વચ્છતા કરવાની છે। બધાને પણ શીખ પણ આપવાની છે। એક અઠવાડિયા સુધી જે હોસ્પિટલની અંદર જે ઘટતું હોય તે પૂરતા કરી અને સ્વસ્થ કરી અને હોસ્પિટલ સ્વસ્થ રાખવાની છે। આજે ડોક્ટરોને પણ શીખ આપવામાં આવી છે કે જે પણ વસ્તુ જે ખરાબ હોય તે નિકાલ કરવાનો છે। નવી હોય એ નવીની જરૂરિયાત હોય, જે કલર કરવાનો હોય, જે વસ્તુ લેવાની હોય તે વસ્તુ લઈ અને હોસ્પિટલને અપગ્રેડ કરવાની છે। એટલે આજે જે પ્રકારે શીખ ગાંધીનગરથી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપી છે